રાધનપુર ખાતે કોલી ઠાકોર નિરાશ્રિત સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું। શિક્ષણ અને સમાજ અને સંગઠન અભિયાન અંતર્ગત નવા નિયમોની જાહેરાત કરાઈ હતી। પાટણ જિલ્લાના રાધનપુર શહેર ખાતે કચ્છ, વાગડ, પાટણ, વડિયાર, ગાંધીનગર આયોજિત કોલી ઠાકોર નિરાશ્રિત સમાજ મહાસંમેલન ભવ્ય રીતે યોજાયું। રાધનપુરના મસાલી રોડ સ્થિત ધાર્મિક સોસાયટી ગેટ નંબર 3 અંદર આવેલા ઉમિયાનગર 1 ખાતે કોલી ઠાકોર સમાજની વાડીમાં યોજેલા મહાસંમેલનમાં સમાજના આગેવાનો, સંતો, રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા। આ મહાસંમેલનની અધ્યક્ષતા અખિલ કચ્છ, વાગડ, પાટણ, ગાંધીનગર કોલી નિરાશ્રિત સમાજના અધ્યક્ષ કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલે કરી હતી। કાર્યક્રમ દરમિયાન સમાજમાં શિક્ષણનું મહત્વ, યુવાનોને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવા, સમાજમાં એકતા, સંગઠન મજબૂત બનાવવા તેમજ સમાજ સુધારણાના વિવિધ મુદ્દાઓ પર આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જે કે સિંગલ સાથે મનુ ઠક્કર, રાધનપુર। કોળી ઠાકોર સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલ પધારેલ અને અમારી સમાજના પ્રમુખો કચ્છ, પાટણ અને ગાંધીનગર પધારેલ સર્વે એ ખૂબ જ સારી રીતે સંગઠન, શિક્ષણ અને એકતા માટે ખૂબ સારી મહેનત કરી અને સમાજવાડીમાં ખૂબ શિક્ષણ વધે અને અમારા દીકરા દીકરીઓ ભણે એના માટે અથાગ પ્રયત્નો કરીને આગળનું કામ સારી રીતે કરશે તે બાંહેધરી આપી એ બદલ સમાજનો અને અમારા પ્રમુખશ્રીનો ખૂબ ખૂબ આભાર। આપનું નામ? મારું નામ કાનજીભાઈ રામસિંહભાઈ પગી, ગામ ગાંધીનગર, સમાજ ઉપપ્રમુખ ગાંધીનગર। આજે રાધનપુર મુકામે કોળી સમાજ નિરાશ્રિત ઠાકોર સમગ્ર પાટણ જિલ્લા કોળી સમાજના સંમેલનમાં સૌ ઉપસ્થિત ગાંધીનગરના પ્રમુખ, રાધનપુરના પ્રમુખ અને સર્વે કચ્છ, પાટણ અને ગાંધીનગરના પ્રમુખ તરીકે કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલ મારું નામ છે। જેથી કરીને આ સમાજની મિટિંગમાં સમાજના શિક્ષણ, સમાજવાડી અને છાત્રાલય બને અને આ સમાજના દીકરા દીકરીઓ ભણે એના માટે સમાજના સર્વે ભાઈઓ મળીને આજે એક નિર્ણય કર્યો છે કે ભાઈ હવેથી અહીં છાત્રાલય ચાલુ થાય, અહીંયા શિક્ષણ અમારા સમાજને મળતું થાય, દીકરા દીકરીઓ રહી શકે એવી સગવડ કરવા માટે એક અત્યારે સમાજવાડીનો હોલ છે અને એની બાજુમાં બીજો આવો હોલ બને એટલે દીકરા દીકરીઓ અલગથી રહી શકે, અહીં ભણી શકે અને સમાજને કાયમ આ શિક્ષણ મળતું રહે અને સમાજનો કોઈ પણ સારા પ્રસંગ કરવા હોય સમાજવાડીમાં સમૂહ લગ્નથી કરી અને કોઈ સમાજનું કામ કરવું હોય તો આ સમાજવાડી થઈ શકે એના માટે સૌ સમાજના ભાઈઓ મળીને સૌએ મદદ કરીને સૌએ પોતાથી થતું યોગદાન આપીને આ સમાજવાડી સારા કાર્ય થાય અને સમાજવાડીમાં શિક્ષણ વધે એના માટે ખાસ સમાજ મળીને સાથે મળીને સંગઠિત થઈ અને સંગઠન વિશે કાર્યક્રમ હતો, શિક્ષણના માટે કાર્યક્રમ હતો એટલે સમાજે ખૂબ મદદ કરી છે અને હવેથી આ શિક્ષણનું કામ ચાલુ થઈ જશે એવી ખાસ સમાજે અપીલ કરી છે અને અમે પણ લાગણી રાખીએ કે વધુ વધુ શિક્ષણના કાર્યો થાય અને દીકરા દીકરીઓ ભણે અને રહી શકે એવી સગવડ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના। જય હિન્દ, જય ભારત।